हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। આજના વિડિયો લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, ચેપ્ટર 6 ઉષ્માગતિશાસ્ત્ર, જેને ઇંગ્લિશમાં થર્મોડાયનેમિક્સ પણ કહેવાય છે। આ ચેપ્ટરની અંદર આપણે સૌથી પહેલાં પ્રસ્તાવનામાં આપણે બે થિયરીઓ ભણીશું, પછી પ્રસ્તાવના ચલાવી દીધા પછી હું તમને એક રૂપરેખા સમજાવી દઈશ કે આ ચેપ્ટર આખું આપણે કેવી રીતે ભણવાના છે। તો ચાલો આપણે એની પ્રસ્તાવનાની બે થિયરીઓ શરૂ કરીએ। એમાં પહેલો જ ક્વેશ્ચન, આપણે ચેપ્ટરનું નામ ઉષ્માગતિશાસ્ત્ર છે, થર્મોડાયનેમિક્સ છે, તો ઉષ્માગતિશાસ્ત્ર શું છે, એમાં શાનો અભ્યાસ આપણે કરવાનો છે એના વિશેનો આપણે પહેલો પ્રશ્ન ભણીશું। એટલે ઉષ્માગતિશાસ્ત્ર વિશે ટૂંકમાં સમજાવો। ચાલો સૌથી પહેલાં તેની વ્યાખ્યા સમજો। પ્રક્રિયા કોઈ પણ પ્રકારની હોય, ભૌતિક પ્રક્રિયા હોય કે રાસાયણિક પ્રક્રિયા, એ પ્રક્રિયા દરમિયાન હંમેશા એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય જ। એટલે કોઈ પણ પ્રક્રિયા દરમિયાન ઉર્જાનું રૂપાંતરણ થાય, એ ઉર્જાના રૂપાંતરણના અભ્યાસને ઉષ્માગતિશાસ્ત્ર કહે છે। કારણ કે ઉર્જાના રૂપાંતરણનો જો આપણે ડીપમાં સમજો, ઉર્જાના રૂપાંતરણનો જો આપણે અભ્યાસ કરીએ તો જ આપણને ખબર પડે ઉર્જાના રૂપાંતરણ પરથી કે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થાય છે, એટલે કે આપણી પ્રક્રિયા ઉષ્મા શોષક છે, કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે કે આપણી પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે। એનો આધાર આ ઉર્જાના રૂપાંતરણ પર રહેલો છે। એટલે ઉર્જાના રૂપાંતરણનો અભ્યાસ કરીએ તો જ આપણને પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ક્ષેપક છે તે માલુમ પડે। એટલે આ પ્રકારના અભ્યાસને ઉષ્માગતિશાસ્ત્ર, ઇંગ્લિશમાં તેને થર્મોડાયનેમિક્સ કહે છે। એટલે વ્યાખ્યા થશે, ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન થતા ઉર્જાના રૂપાંતરણના અભ્યાસને ઉષ્માગતિશાસ્ત્ર કહે છે। દાખલા તરીકે ચલો ઉર્જાના રૂપાંતરણનો અભ્યાસ એટલે કેવો અભ્યાસ, તો એ સમજવા માટે હું કેટલાક ઉદાહરણ આપું છું। દાખલા તરીકે ચલો પહેલું ઉદાહરણ, મિથેનનું દહન કરવામાં આવે। મિથેન અણુસૂત્ર CH4, એ મિથેનનું દહન કરતા, એ દહનની પ્રક્રિયા હોય એ દરમિયાન તેમાં રહેલી રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે। રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે। તો આ રૂપાંતરણ જે થયું એ અભ્યાસને જ ઉષ્માગતિશાસ્ત્ર કહેવાય। એ જ રીતે કોલસો, એલપીજી, આપણે જે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજી ઘરે જે વાપરીએ છીએ વગેરેનું દહન કરવામાં આવે ત્યારે આ દહનની પ્રક્રિયા દરમિયાન પણ રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે। આ પ્રકારના રૂપાંતરણના અભ્યાસને જ ઉષ્માગતિશાસ્ત્ર કહે છે। ત્રીજું ઉદાહરણ આપું, વાહનોમાં બળતણનું દહન થાય। વાહનોમાં આપણે પેટ્રોલ કે ડીઝલ વાપરતા હોય છે, તો એ વાહનોમાં બળતણના દહનની પ્રક્રિયા દરમિયાન પણ રાસાયણિક ઉર્જાનું, એમાં રાસાયણિક ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે, એટલે જ આપણું વાહન આગળ ચાલે છે।
એમાં રાસાયણિક ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે. ખરેખર વાહનોમાં બળતણનું દહન થાય ત્યારે રાસાયણિક ઉર્જાનું પહેલાં ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય અને ઉષ્મા ઉર્જાનું પછી યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થતું હોય છે. એટલે એમાં પણ એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય જ છે. પછી ચોથું ઉદાહરણ ગેલ્વેનિક કોષ, જે આપણે ચેપ્ટર નંબર 8ની અંદર પણ ભણવાના આવશે અને ધોરણ 12માં પણ ભણવાના આવશે. ગેલ્વેનિક કોષ, પછી સૂકો કોષ, આ બધી એક પ્રકારની બેટરીઓ છે વગેરે. આની અંદર જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે તેની અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એટલે આપણે આ કોષ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ. આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો આ કોષ એટલે એક પ્રકારની બેટરી. તો ગેલ્વેનિક કોષ, સૂકો કોષ વગેરેમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. આમ તમે જુઓ તો આ દરેક ઉદાહરણની અંદર ચોક્કસ શરતો હેઠળ, ચોક્કસ શરત કઈ તો મિથેન છે તો એમને એમાં રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ ના થાય. મિથેન હોય તો એનું દહન થવું જોઈએ. ગેલ્વેનિક કોષ, સૂકો કોષ છે તો શરત એ કોષ કાર્યરત હોવો જોઈએ. તેમ ચોક્કસ શરતો હેઠળ આ દરેક પ્રક્રિયાઓ દરમિયાન એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય છે. આ પ્રકારના અભ્યાસને જ ઉષ્માગતિશાસ્ત્ર કહે છે. આ પ્રકારના અભ્યાસને ઉષ્માગતિશાસ્ત્ર કહે છે. અને આ પ્રકારના અભ્યાસ પરથી જ હાલમાં વૈજ્ઞાનિકો ગ્રેફાઇટનું હીરામાં રૂપાંતરણ કરી શક્યા છે. ગ્રેફાઇટનું હીરામાં રૂપાંતરણ કરી શક્યા છે અને એટલે જ હાલ કૃત્રિમ હીરાનું પણ ઉત્પાદન કરી શકાય છે. બીકોઝ ઓફ આ બધું કોના કારણે છે? ઉષ્માગતિશાસ્ત્રના કારણે, એટલે કે ઉર્જાના રૂપાંતરણોના અભ્યાસના કારણે. આપણે આ ચેપ્ટરમાં વચ્ચે એક થિયરી આવશે, ત્યાં ગ્રેફાઇટનું હીરામાં રૂપાંતરણ કેવી રીતે કરવું એ હું તમને ડીપમાં સમજાવીશ. તો ટૂંકમાં ચોક્કસ શરતો હેઠળ ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય, એટલે કે ઉર્જાનું રૂપાંતરણ થાય, તેના અભ્યાસને ઉષ્માગતિશાસ્ત્ર કહે છે. એટલે આ મેં પહેલી થિયરીમાં ચેપ્ટરનું નામ ક્લિયર કરાયું કે ઉષ્માગતિશાસ્ત્ર કોને કહેવાય. હજી પ્રસ્તાવના શરૂ છે. આપણે રસાયણ વિજ્ઞાન ભણીએ છીએ એટલે આપણે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રની જરૂર પડે. તમે જો ફિઝિક્સમાં પણ ઉષ્માગતિશાસ્ત્ર આવશે, થર્મોડાયનેમિક્સ આવશે, અને કેમેસ્ટ્રીમાં પણ ઉષ્માગતિશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ આવે છે. પણ ફિઝિક્સની અંદર ભૌતિક ઉષ્માગતિશાસ્ત્ર ભણવાના આવે. જ્યારે આપણે અહીંયા રસાયણ વિજ્ઞાન ભણીએ એટલે આપણે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર આપણે ભણવાનું આવશે. ભલે ફિઝિક્સ, કેમેસ્ટ્રી બંનેમાં એ આવે, પણ તમે જોજો બંનેની થિયરીઓમાં ઘણો તમને ફરક દેખાશે. હા, કોમન પણ અમુક વસ્તુ હશે, પણ મોટા ભાગે ફરક દેખાશે, કારણ કે આપણે અહીંયા રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર ભણીએ છીએ. તો આપણે હજી પ્રસ્તાવનામાં બીજી થિયરીમાં ભણીએ કે આ રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર શું છે. ઉષ્માગતિશાસ્ત્ર આપણે ભણ્યા તો એમાંથી રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર આપણે ભણવાનું છે. તે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર વિશે ટૂંકમાં સમજાવો. રાસાયણિક ઉષ્માગતિ શાસ્ત્ર વિશે ટૂંકમાં સમજાવો. તો સૌથી પહેલાં આપણે જે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર ભણવાનું છે એની વ્યાખ્યા સોલ્વ કરીએ. વ્યાખ્યા સમજો. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ પ્રક્રિયા દરમિયાન ઉર્જાનું રૂપાંતરણ થાય
અને ઉર્જાના રૂપાંતરણના કારણે પ્રક્રિયા દરમિયાન ઉર્જાનો ફેરફાર થાય. ઉર્જાનો ફેરફાર થાય. ઉર્જાનો ફેરફાર થાય એટલે એનો મતલબ કાં તો પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થાય, કાં તો પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય. એટલે આખા ચેપ્ટરમાં યાદ રાખજો, હું ગમે ત્યાં ઉર્જાનો ફેરફાર બોલું એમ બોલું કે કોઈ પણ પ્રક્રિયા દરમિયાન ઉર્જાનો ફેરફાર એટલે સમજી લે પ્રક્રિયા દરમિયાન કાં તો શોષાતી ઉષ્મા કાં તો ઉત્પન્ન થતી ઉષ્મા. એટલે શોષાતી ઉષ્મા અથવા ઉત્પન્ન થતી ઉષ્મા બંનેને સંયુક્ત રીતે બોલાય પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો ફેરફાર. તો આ ઉર્જાના રૂપાંતરણના કારણે જ ઉર્જાનો ફેરફાર થાય એટલે કે ઉષ્મા શોષાય અથવા ઉષ્મા ઉત્પન્ન થાય તે ઉર્જાના ફેરફારના અભ્યાસને રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર કહે છે. એટલે એની વ્યાખ્યા થશે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ઉર્જાના ફેરફારના અભ્યાસને રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર કહે છે. આ એની વ્યાખ્યા થઈ. શા માટે આપણે આનો અભ્યાસ કરવાનો છે? પહેલા મુદ્દામાં વ્યાખ્યા ભણ્યા, તો હવે બીજા મુદ્દામાં તેનું મહત્વ ભણીએ. શા માટે તેનો આપણે અભ્યાસ કરવાનો છે, તેનું મહત્વ. તો તેના પરથી આપણે બે વસ્તુ નક્કી કરી શકીશું. એ આપણે આ ચેપ્ટરમાં હજી આગળ જતા નિયમો ભણવાના આવશે, નિયમો પરથી આપણે નક્કી કરી શકીશું. એટલે અહીંયા માત્ર સમજો. તો તેના પરથી બે વસ્તુ નક્કી થઈ શકે. એક, રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર પરથી આપણી પાસે પદાર્થો હોય તો આપેલા પદાર્થો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં તે નક્કી કરી શકીએ. કેવી રીતે અત્યારે ના પૂછતા, કેમ? કારણ કે એ થિયરીમાં આપણે નક્કી કરતા, હજી શીખવાનું છે. એટલે તેના પરથી નંબર 1 પહેલું મહત્વ, આપેલા પદાર્થો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં તે નક્કી કરી શકાય છે. રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં તે નક્કી કરી શકાય છે. નંબર 2, ચલો આપણે એના ઉપરથી આપણે નક્કી કરી નાખ્યું કે આપેલા પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય છે. ચલો, તો જો પ્રક્રિયા થાય છે તો તે કેટલા પ્રમાણમાં થશે એ પણ તે આના ઉપરથી નક્કી કરી શકાય. કેટલા પ્રમાણમાં થશે એટલે એનો મતલબ નિપજ કેટલા પ્રમાણમાં મળશે, વધુ મળશે કે ઓછી, તે પણ નક્કી કરી શકાય. એટલે જો આપેલા પદાર્થો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે તો તે રાસાયણિક પ્રક્રિયા કેટલા પ્રમાણમાં થશે, કેટલા પ્રમાણમાં થશે તે નક્કી કરી શકાય છે. આ તેનું મહત્વ. એના માટે જ આપણે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર ભણવાનું હોય છે. ચલો, મહત્વ પછી આપણે આ ઉર્જાના ફેરફારને અભ્યાસને કીધું રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર. એ ઉર્જાના ફેરફારના અભ્યાસ પરથી રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રમાં જુદા જુદા વૈજ્ઞાનિકોએ નિયમો બનાવેલા છે. એટલે એવું કહેવાય 4 નિયમો બનાવેલા છે. એટલે એવું કહેવાય રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર આખું 4 નિયમો પર આધારિત છે. અને એ નિયમો પરથી જ આપણે આ બધું નક્કી કરી શકીશું કે આપેલા પદાર્થો વચ્ચે પ્રક્રિયા થશે કે નહીં, જો થશે તો કેટલા પ્રમાણમાં થશે એ બધું નક્કી કરી શકાય. તો એ કયા નિયમો છે? તો રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર 4 નિયમો પર આધારિત છે. કયા કયા 4 નિયમો? તો એક તો રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ. પછી બીજો આવશે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. હવે હું ઉષ્માગતિશાસ્ત્ર બોલું એટલે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર તમે સમજી લેજો, કારણ કે આપણે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર ભણવાનું છે.
પછી ત્રીજો નિયમ આવશે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ, અને છેલ્લે આવશે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. આમ કુલ ટોટલ આ 4 નિયમો પર તે આધારિત છે. આ 4 નિયમો આપણે આ ચેપ્ટરમાં સોલ્વ કરવાના આવશે. પણ રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રમાં ભલે આપેલા પદાર્થો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં તે જાણી શકીએ, કેટલા પ્રમાણમાં થશે તે જાણી શકીએ આ બધા નિયમોનો ઉપયોગ કરીને, પણ એમાં પણ કંઈક મર્યાદા છે, એમાં પણ કંઈક ખામી છે. તે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર જે છે એની મર્યાદા શું? તો આ ઉષ્માગતિશાસ્ત્ર પરથી પ્રક્રિયા કેટલા સમયમાં થશે તે નક્કી થઈ શકતું નથી. કેટલા સમયમાં પૂર્ણ થશે, કેટલા સમયમાં પૂર્ણ થશે તે નક્કી કરી શકાતું નથી. એટલે કે પ્રક્રિયા વેગ વિશે નક્કી કરી શકાતું નથી. એટલે કે પ્રક્રિયા ધીમે ધીમે થશે કે ઝડપથી થશે એ આપણે ઉષ્માગતિશાસ્ત્ર પરથી નક્કી કરી શકતા નથી. એ રાસાયણિક ગતિકી પરથી નક્કી કરી શકાય છે, જે ચેપ્ટર તમારે ધોરણ 12માં આવશે. આ રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર ચલાય. આ પ્રસ્તાવના થઈ જેમાં મેં ઉષ્માગતિશાસ્ત્ર કોને કહેવાય તેમાં શાનો અભ્યાસ કરવામાં આવે, એમાંથી આપણે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર શું છે, એનું મહત્વ શું, એમાં કયા નિયમો આવે છે, એની મર્યાદા શું, એ બધું ભણ્યા. હવે આ ચેપ્ટરની થોડી રૂપરેખા તમને સમજાવી દઉં. આપણે આ ચેપ્ટર જે છે કુલ ટોટલ 5 ભાગમાં ભણવાનું છે. પહેલો ભાગ, ધારો કે તમારે મેથ્સની અંદર પહેલી વાર ભૂમિતિ ભણવાનું આવે, ધારો કે 7મા ધોરણ કે 8મા ધોરણથી, તો ભૂમિતિના પહેલા ચેપ્ટરમાંથી પ્રમેયો, ઉપપ્રમેયો, રાઇડર્સ ને એ બધું ના આવે. એના પહેલા ચેપ્ટરમાં ભૂમિતિના પાયાના પર્યાયો સમજાય, પદો સમજાય કે બિંદુ કોને કહેવાય, રેખાખંડ કોને કહેવાય, રેખા કોને કહેવાય, કિરણ કોને કહેવાય, ચતુષ્કોણ કોને કહેવાય, આવું બધું સમજાવે. પછી બીજા ચેપ્ટરથી એના પ્રમેયોને એ બધું શરૂ થાય. તેવી રીતે મિત્રો તમે ઉષ્માગતિશાસ્ત્ર પ્રથમવાર ભણો છો, એટલે આપણે એનો ભાગ 1 જે છે 5 ભાગમાં ભણવાનો, એમાં ભાગ 1માં આ ઉષ્માગતિશાસ્ત્રની અંદર આવતા અગત્યના પર્યાયો એટલે કે અગત્યના પદો વિશેના પ્રશ્નો ભણીશું. પછી આપણે ભણીશું ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ભાગ 2ની અંદર ભણીશું. ભાગ 3ની અંદર બીજો નિયમ ભણીશું. ભાગ 4ની અંદર ત્રીજો નિયમ ભણીશું. એટલે આમ આપણું ચેપ્ટર પૂરું થઈ જશે. કારણ કે શૂન્ય નિયમ જે છે ચોપડીમાં આપેલ નથી, આપણે ભણાવીશું. એ ચેપ્ટરના ભાગ 5મા ભાગમાં છેલ્લે હું ચલાવીશ. એટલે કેટલા ભાગ થયા ગણો ફરી એકવાર. પહેલો ભાગની અંદર પર્યાયો, અગત્યના પર્યાયો એટલે કે અગત્યના પદો ભણવાના. બીજા ભાગની અંદર પ્રથમ નિયમ અને એની થિયરીઓ ભણવાની. પછી બીજો નિયમ ને એની થિયરી ભણવાની. પછી ત્રીજો નિયમ ને એની થિયરી ભણવાની. અને છેલ્લે શૂન્ય નિયમ અને એની થિયરીઓ ભણવાની. શૂન્ય નિયમ આપણી ચોપડીમાં નથી, પણ આપણે ચલાવીશું. તો અહીંયાથી આપણે ચેપ્ટરનો ભાગ 1 શરૂ કરવા જઈ રહ્યા છે, જેમાં આપણે ઉષ્માગતિકીય અગત્યના પર્યાયો આપણે ભણીશું. ચલો, એમાં આપણે પહેલા 2 પર્યાય ભણવા છે, પ્રણાલી કોને કહેવાય અને પર્યાવરણ કોને કહેવાય. પેલા આ લેક્ચરમાં આપણે 2 અગત્યના પદો, પર્યાયો એટલે પદો, ધ્યાન રાખજો. 2 અગત્યના પર્યાયો ભણીશું, પ્રણાલી અને પર્યાવરણ. તે કોને કહેવાય? તો આપણે એનો પહેલો પ્રશ્ન ભણીએ. પ્રણાલી અને પર્યાવરણ. પ્રણાલી અને પર્યાવરણ વિશે ઉદાહરણ સહ સમજાવો. તો પ્રણાલી અને પર્યાવરણ વિશે સમજવું છે તો પહેલા એનું એક ઉદાહરણ સમજજો.
ધારો કે હું કોઈ એક બીકરમાં અથવા તો કોઈ એક કસનળીમાં કોઈ એક પાત્રમાં, ટૂંકમાં ચલો બીકર લઈ લઉં, ગમે તે પાત્ર, આની અંદર હું કોઈ બે પદાર્થો એ અને બી એમ બે પદાર્થો લઈ તેમની વચ્ચેની પ્રક્રિયાનો અભ્યાસ કરી રહ્યો છું. પદાર્થો એ અને બી વચ્ચેની પ્રક્રિયાનો અભ્યાસ કરી રહ્યો છું. તો આ અભ્યાસ દરમિયાન હું આ જે રેડ કલરથી આ જે ભાગ દોરું, જોજો એમાં બીકરની દિવાલનો પણ સમાવેશ નથી થતો, એટલે હું કહું છું આ રેડ કલરથી જે દોરું હું અભ્યાસ આટલા ભાગનો કરું છું. તો આ ભાગ તમે વિચારો, આખા વિશ્વની અનંત અંતર સુધી આમ ચારે તરફ કલ્પના કરો તો આ જે મેં રેડ કલરનો જે ભાગ લીધો છે પદાર્થ એ અને બી એની વચ્ચેની પ્રક્રિયાનો અભ્યાસ કરી રહ્યો છું, આ ભાગ એ વિશ્વનો એક અતિ નાનો ભાગ છે કે જેનો હું અભ્યાસ કરી રહ્યો છું. આ વિશ્વના અતિ નાના ભાગને કહેવાય છે પ્રણાલી. એટલે આ પદાર્થો એ અને બીનું મિશ્રણ જે લીધું જેને કહેવાશે પ્રણાલી. પણ ધ્યાન રાખજો, પ્રણાલીમાં આપણે જે પાત્રમાં પદાર્થ લઈને અભ્યાસ કરતા હોય તે પાત્રની દિવાલનો પણ સમાવેશ ના થાય. ઇન શોર્ટ કહીએ ને પ્રણાલી, તો આપણી ભાષામાં કહીએ તો આપણે અભ્યાસ કરવા માટે લીધેલો પદાર્થ. ધારો કે હું રકાબીમાં બરફનો ટુકડો લઈ અને કંઈક અભ્યાસ કરી રહ્યો છું, તો ત્યારે બરફના ટુકડાને કહેવાશે પ્રણાલી. ધારો કે તપેલીમાં પાણી લઈ અને હું કંઈક અભ્યાસ કરી રહ્યો છું, તો એ તપેલીની અંદર રહેલા પાણીને કહેવાશે પ્રણાલી. ધારો કે હું કોઈ વાયુ પાત્રમાં હાઇડ્રોજન વાયુ લઈ અને અભ્યાસ કરી રહ્યો હોય, તો હાઇડ્રોજન વાયુને આ ચેપ્ટરમાં કહેવાશે પ્રણાલી. ટૂંકમાં હું આ ચેપ્ટરમાં ગમે ત્યાં પ્રણાલી બોલું ને એટલે પદાર્થ સમજવાનો. તો એની વ્યાખ્યા શું થાય? પ્રણાલીની વ્યાખ્યા તો આપણે આખા વિશ્વની કલ્પના કરીએ તો પ્રણાલી શું છે? વિશ્વનો એક અતિ નાનો ભાગ. પ્રણાલીની વ્યાખ્યા પહેલા સોલ્વ કરીએ, પછી હું વ્યાખ્યા બોલીશ. પ્રણાલી શું છે? તો વિશ્વનો એક અતિ નાનો ભાગ કે જેના પર પ્રયોગ કરીને આપણે અવલોકનોનો અભ્યાસ કરી રહ્યા છે. તો એ વિશ્વના આ અતિ નાના ભાગને કહેવાશે પ્રણાલી. અને પ્રણાલીમાં યાદ રાખજો, આપણે જે પાત્ર લીધું એ પાત્રની દિવાલનો સમાવેશ થતો નથી. એટલે પ્રણાલીની હું વ્યાખ્યા બોલું છું, વિશ્વનો એક અતિ નાનો ભાગ કે જેના પર પ્રયોગો કરીને અવલોકનો કરવામાં આવતા હોય તો તે અતિ નાના ભાગને પ્રણાલી કહે છે. તો પર્યાવરણ કોને કહેવાય? તો આમ અનંત અંતર સુધી વિચારજો, ચારે બાજુ આપણે આ પ્રણાલીનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો આ પ્રણાલી સિવાયનો વિશ્વનો જે બાકીનો ભાગ જે વધે ચારે બાજુ, ચારે તરફ, પ્રણાલી સિવાયનો વિશ્વનો જે બાકીનો ભાગ જે વધે એ અનંત અંતર સુધી વિશ્વના બાકીના ભાગને કહેવાશે પર્યાવરણ. એટલે પર્યાવરણની વ્યાખ્યા થશે પ્રણાલી સિવાયના વિશ્વના બાકીના ભાગને પર્યાવરણ કહે છે. ટૂંકમાં એનો અર્થ એવો થયો કે પ્રણાલી અને પર્યાવરણ બંને ભેગું થાય, એટલે વિશ્વ બને. પ્રણાલી અને પર્યાવરણ બંને ભેગા થાય એટલે વિશ્વ બને. તો આપણે આ જે બીકરમાં પદાર્થ એ અને બીનું મિશ્રણ લઈ અભ્યાસ કરી રહ્યા છે, તો આ એ અને બીના મિશ્રણને કહેવાશે પ્રણાલી. અને એ સિવાયના બાકીના વિશ્વના ભાગને કહેવાશે પર્યાવરણ. પણ ધ્યાન રાખજો, બીકરના દિવાલનો સમાવેશ પ્રણાલીમાં થાય નહીં. આ પ્રણાલી અને પર્યાવરણ થયું. હજી આપણું આ પહેલું પર્યાય શરૂ છે. હવે કેટલીક વાર પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જાની પણ આપ લે થાય, દ્રવ્યની પણ આપ લે થાય.
તે ઉર્જા અને દ્રવ્યની આપલેના આધારે આપણે પ્રણાલીના 3 પ્રકારો છે. તો આમ આપણો ભાગ 1ની અંદર ભલે બીજો ક્વેશ્ચન આવ્યો, પણ પર્યાય તો એક જ હજી શરૂ છે. પ્રણાલી પેલા પ્રશ્નમાં પ્રણાલી સમજાવી, બીજા પ્રશ્નમાં પ્રણાલીના પ્રકારો સમજાવીશું. પણ ધ્યાન રાખજો, પ્રણાલી એટલે આપણે પ્રક્રિયા દરમિયાન જે પદાર્થ લઈએ ને એ પદાર્થને પ્રણાલી કહેવાનું. એટલે ટૂંકમાં અન્ય ચેપ્ટરમાં આપણે પદાર્થ, ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ, વાયુ પદાર્થ બોલીએ. આ ચેપ્ટરમાં આવું આવશે: ઘન પ્રણાલી, પ્રવાહી પ્રણાલી, વાયુમય પ્રણાલી, આવું આવશે. તો આપણે ઉર્જા અને દ્રવ્યની આપલેના આધારે પ્રણાલીના પ્રકારો ઉદાહરણ સહ સમજાવો એવો પ્રશ્ન ભણીએ. પ્રણાલીના પ્રકારો ઉદાહરણ સહ સમજાવો. તો ઉર્જા અને દ્રવ્યની આપલેના આધારે પ્રણાલીના મુખ્ય 3 પ્રકારો છે: ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલી. તો એમાંથી આપણે પહેલો પ્રકાર ભણીએ, ખુલ્લી પ્રણાલી. આમ ખુલ્લી પ્રણાલી આવે ને એટલે બધા શું સમજે? ખુલ્લું પાત્ર. પ્રણાલી એટલે પાત્ર નથી. પ્રણાલી એટલે આપણે લીધેલો પદાર્થ અથવા તો તેનું મિશ્રણ છે. પ્રણાલી શું છે? વિશ્વનો એક અતિ નાનો ભાગ છે. એટલે પ્રણાલી એટલે પાત્ર નથી. એટલે ખુલ્લી પ્રણાલી એટલે ખુલ્લું પાત્ર, બંધ પ્રણાલી એટલે બંધ પાત્ર, આવું નહીં સમજવાનું. હા, ખુલ્લી પ્રણાલીમાં પાત્ર આપણું ખુલ્લું જ હશે, બંધ પ્રણાલીમાં પાત્ર આપણું બંધ જ હશે. પણ ખુલ્લી પ્રણાલી એટલે ખુલ્લું પાત્ર, બંધ પ્રણાલી એટલે બંધ પાત્ર, એવું નહીં ગણવાનું. તો ખુલ્લી પ્રણાલી પહેલાં તો કોની કહે એની વ્યાખ્યા, દરેક પ્રકારમાં વ્યાખ્યાને ઉદાહરણ આવશે. પહેલાં વ્યાખ્યા સમજો. જો આપણે પ્રયોગ દરમિયાન લીધેલી પ્રણાલી અને એની આજુબાજુ રહેલું પર્યાવરણ, તે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જાની પણ આપલે થાય અને દ્રવ્યની પણ આપલે થાય, તો તેવી પ્રણાલીને ખુલ્લી પ્રણાલી કહેવાય. એટલે વ્યાખ્યા થશે: જો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્ય બંનેની આપલે થાય, એમ બંનેની આપલે થાય તો તેવી પ્રણાલીને ખુલ્લી પ્રણાલી કહે છે. સમજીએ કેટલાક ઉદાહરણ દ્વારા. દાખલા તરીકે ચલો, પહેલું ઉદાહરણ: રકાબીમાં રાખેલો બરફનો ટુકડો. હું અહીંયા મુદ્દા ટૂંકમાં લખીશ. પહેલું ઉદાહરણ: રકાબીમાં રાખેલો બરફનો ટુકડો. તે ખુલ્લી પ્રણાલી કહેવાય. કેમ? રકાબીની અંદર, ધારો કે આ રકાબી છે, એમાં આપણે બરફનો ટુકડો રાખ્યો હોય તો બરફ એ આજુબાજુના પર્યાવરણમાંથી ઉર્જા મેળવીને પીગળશે, એટલે ઉર્જાની આપલે થાય. ચલો, એ પીગળીને પાણીમાં રૂપાંતર પામતો હોય ને એ દરમિયાન કંઈક અંશે, એકદમ અલ્પ માત્રામાં કેટલાક પાણીનું બાષ્પીભવન થઈ અને પર્યાવરણમાં જશે. એટલે દ્રવ્ય કેટલુંક પાણી પર્યાવરણમાં ગયું એટલે દ્રવ્યની પણ આપલે થઈ, એટલે તે ખુલ્લી પ્રણાલી. એટલે ઉર્જાની પણ આપલે થવી જોઈએ અને દ્રવ્યની પણ આપલે થવી જોઈએ. બીજું ઉદાહરણ: ખુલ્લા પાત્રમાં, એ પાત્ર તરીકે તપેલી પણ હોઈ શકે અથવા બીકર પણ હોઈ શકે. ખુલ્લા પાત્રમાં રાખેલું ગરમ કે ઠંડુ પાણી, ગરમ કે ઠંડુ પાણી. તો વિચારો, ખુલ્લા પાત્રની અંદર, ધારો કે મેં આમાં પાણી લીધું, ખુલ્લા પાત્રમાં ગરમ પાણી લીધું હોય, તો ગરમ પાણી જે છે ધીમે ધીમે પર્યાવરણને ઉષ્મા આપશે અને ધીમે ધીમે ઠંડુ પડશે. એટલે ઉષ્માની આપલે થાય
ઠંડુ પાણી લીધું હોય તો ધીમે ધીમે પર્યાવરણમાંથી ઉષ્મા મેળવશે અને ધીમે ધીમે થોડું ગરમ થશે, એટલે એમાં પણ ઉષ્માની આપલે થઈ. બીજું, ખુલ્લું પાત્ર છે એટલે કેટલાક પાણીનું બાષ્પીભવન થઈ અને પર્યાવરણમાં જાય એટલે દ્રવ્યની પણ આપલે થઈ. બંનેની આપલે થઈ એટલે તેને ખુલ્લી પ્રણાલી કહેવાશે. પછી ચોમાસામાં ભેજવાળી હવા હોય તો ચોમાસામાં ખુલ્લી બોટલમાં રાખેલો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાંદ્ર H2SO4. તો જો ખુલ્લી બોટલમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ રાખ્યો છે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જલદ હોય એટલે ગરમ હોય, એટલે ધીમે ધીમે પર્યાવરણને ઉષ્મા આપીને ઠંડો પડશે, કારણ કે ભેજવાળી હવા છે એટલે ઉષ્માની આપલે થઈ, ઉર્જાની આપલે થઈ. બીજું, ભેજવાળી હવામાંથી સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એ પ્રબળ ભેજ શોષક હોય. ભેજ એટલે પાણી. તે ચોમાસામાં ભેજવાળી હવામાંથી ભેજનું શોષણ કરશે, પાણીનું શોષણ કરશે, એટલે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનો જથ્થો થોડો વધી જશે. એટલે એનો મતલબ પર્યાવરણમાંથી પાણી નામના દ્રવ્ય જે છે એની પણ આપલે થઈ. એટલે ઉર્જા અને દ્રવ્ય બંનેની આપલે થાય છે એટલે તે ખુલ્લી પ્રણાલી. બીજું, બધા જ સજીવોનું શરીર જે છે ખુલ્લી પ્રણાલી કહેવાય. એટલે આપણે કેમેસ્ટ્રીની ભાષામાં લખીએ તો જીવંત પ્રણાલીઓ બધી જ. એટલે જીવંત પ્રણાલી લખું ને એટલે સમજી લેવાનું બધા જ સજીવોનું શરીર, કારણ કે આપણું શરીર જે છે એક પ્રકારની ખુલ્લી પ્રણાલી છે, કારણ કે ઉર્જા અને દ્રવ્ય બંનેની આપલે કરે. ચલો, ઉર્જાની તો આપલે કરીએ જ છીએ આપણે, આપણા શરીર સાથે પર્યાવરણ અને આપણા શરીર વચ્ચે ઉર્જાની આપલે તો થાય જ છે. ઉપરાંત આપણે શ્વાસોચ્છ્વાસ દરમિયાન શ્વાસ લઈએ ત્યારે પર્યાવરણમાંથી એટલે કે વાતાવરણમાંથી ઓક્સિજન અંદર દાખલ કરીએ એટલે દ્રવ્ય અંદર ગયું ઓક્સિજન. ઉચ્છ્વાસ બહાર કાઢીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ, પાણીની બાષ્પ બહાર કાઢીએ તો ત્યારે પણ દ્રવ્યની આપલે થાય. એટલે ઉર્જા અને દ્રવ્ય બંનેની આપલે થાય છે. એટલે આપણું શરીર જે છે, જીવંત પ્રણાલી જે છે એ ખુલ્લી પ્રણાલી થશે. આ પહેલો પ્રકાર. પ્રણાલીનો ઉર્જા અને દ્રવ્યને આપલેના આધારે પ્રણાલીનો બીજો પ્રકાર આવશે બંધ પ્રણાલી. બંધ પ્રણાલીની અંદર ખુલ્લી પ્રણાલીમાં ઉર્જા અને દ્રવ્ય બંનેની આપલે થાય. બંધ પ્રણાલી હોય તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ફક્ત ઉર્જાની આપલે થાય, દ્રવ્યની આપલે ના થાય. એટલે એની વ્યાખ્યા થશે, જો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ફક્ત ઉર્જાની આપલે થાય પરંતુ ઉર્જાની આપલે થાય પરંતુ દ્રવ્યની આપલે ન થાય તો તેવી પ્રણાલીને બંધ પ્રણાલી કહે છે. દાખલા તરીકે બંધ બોટલ એ પ્લાસ્ટિકની બોટલ હોય કે કાચની બોટલ હોય, બંધ બોટલમાં રાખેલું ગરમ કે ઠંડુ પાણી, ગરમ કે ઠંડુ પાણી, આમાં ફક્ત ઉર્જાની આપલે થશે, દ્રવ્યની આપલે નહીં થાય. કેમ? બોટલ બંધ છે. વિચારો, જો ધારો કે બંધ બોટલ એટલે બંધ પાત્રમાં મેં ગરમ પાણી રાખેલું છે તો ગરમ પાણી આપમેળે ધીમે ધીમે ઠંડુ પડશે. કેમ? કારણ કે ઉર્જાની આપલે કરશે, પર્યાવરણને ઉર્જા આપશે અને થોડું ઠંડુ પડશે. પણ પાત્ર બંધ છે એટલે પાણી વરાળ સ્વરૂપે પર્યાવરણમાં નહીં જઈ શકે, એટલે દ્રવ્યની આપલે નહીં થાય. એ જ રીતે ઠંડુ પાણી ભરીશું તો ઠંડુ પાણી એ પર્યાવરણમાંથી ઉર્જા મેળવીને થોડું ગરમ થશે, એટલે ઉર્જાની આપલે કરશે, પણ પાત્ર બંધ છે
એટલે પાણીની બાષ્પ બનીને એ પર્યાવરણમાં નહીં જઈ શકે, એટલે ઉર્જાની આપલે થશે પરંતુ દ્રવ્યની આપલે નહીં થાય. આ ઉપરાંત બીજા ચોપડીના ઉદાહરણ લખું તો બલ્બ અથવા ટ્યુબલાઇટ. બલ્બ અથવા ટ્યુબલાઇટ. તો બલ્બ કે ટ્યુબલાઇટ હોય, આ ધારો કે ચલો બલ્બ છે, તો બલ્બ કે ટ્યુબલાઇટની અંદર જે વાયુ જે છે એ વાયુ બહાર નહીં નીકળી શકે કે બહારની હવા અંદર નહીં જઈ શકે, એટલે દ્રવ્યની આપલે નહીં થાય પણ ઉર્જાની આપલે થશે. વિચારો, બલ્બ ચાલુ કરો તો બલ્બ ગરમ થશે તો એ ઉર્જા ક્યાં જશે? આજુબાજુના પર્યાવરણને મળશે, એટલે ઉર્જાની આપલે થશે, દ્રવ્યની આપલે થશે નહીં. આવું જ ટ્યુબલાઇટમાં થાય. ચલો, બંધ પ્રણાલી પછી આવશે ત્રીજો પ્રકાર. હજી આની અંદર આપણે બંધ પ્રણાલીનું હજી આપણે ચોપડીનું ઉદાહરણ લખવું હોય તો કક્ષામાં ફરતા ઉપગ્રહો. તો ઉપગ્રહો જે છે એ આજુબાજુના અવકાશીય પર્યાવરણ જે હોય એની સાથે ઉર્જાની આપલે કરી શકે, પણ દ્રવ્યની આપલે કરીને ઉપગ્રહ મોટો કે નાનો ના થાય. એટલે અંતરિક્ષની અંદર કક્ષામાં ફરતા ઉપગ્રહો જે છે એ બંધ પ્રણાલી કહેવાય. ચલો, ત્રીજો પ્રકાર અને છેલ્લો પ્રકાર, નિરાળી પ્રણાલી. તો ખુલ્લી પ્રણાલીની અંદર ઉર્જા અને દ્રવ્ય બંનેની આપલે થાય. બંધ પ્રણાલીમાં ફક્ત ઉર્જાની આપલે થાય, દ્રવ્યની આપલે ના થાય. નિરાળી પ્રણાલીમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જાની પણ આપલે ના થાય, દ્રવ્યની પણ આપલે ના થાય. એટલે જો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્ય બંનેની આપલે ન થાય તો તેવી પ્રણાલીને નિરાળી પ્રણાલી કહે છે. દાખલા તરીકે ઉચ્ચ પ્રકારના થર્મોસમાં લીધેલ થર્મોસ અથવા તો થર્મોસ ફ્લાસ્કમાં લીધેલ ગરમ કે ઠંડુ પાણી, ગરમ કે ઠંડુ પાણી. તો થર્મોસની અંદર ગરમ પાણી લીધું હોય તો ગરમનું ગરમ રહે છે, ઠંડુ પાણી લીધું હોય તો ઠંડુનું ઠંડુ રહે છે. તો એનો મતલબ એ પર્યાવરણ સાથે ઉર્જાની આપલે નથી કરતો. બીજું, થર્મોસ બંધ હોય એટલે પાણીની વરાળ બહાર ના જઈ શકે, અંદરનું દ્રવ્ય બહાર ના જઈ શકે, બહારનું દ્રવ્ય અંદર ના આવી શકે, એટલે દ્રવ્યની પણ આપલે ના થાય. પણ વ્યવહારમાં નિરાળી પ્રણાલી રચવી શક્ય નથી. શક્ય જ નથી. કેમ? કારણ કે થર્મોસમાં આપણે ભલે એમ કહેતા હોઈએ, ધારો કે થર્મોસમાં ગરમ ચા રાખેલી છે તો ગરમ ચા ગરમ રહે, તો શું અનંત સમય સુધી ગરમ રહે છે? ના. 6 કલાક, 10 કલાક કે 24 કલાક ગરમ રહેશે. એક સમયે એ ચા પણ ઠંડી તો પડશે જ. એટલે એનો મતલબ ત્યાં ઉર્જાની તો આપણે કંઈક અંશે થાય જ. એટલે વ્યવહારમાં નિરાળી પ્રણાલી રચવી શક્ય નથી, પણ આપણે આમ કલ્પના કરીએ તો એવું કહી શકીએ કે ઉર્જા કે દ્રવ્યની આપલે ના થાય તો તેને નિરાળી પ્રણાલી કહે છે. તો મિત્રો, આપણે ચેપ્ટરનો ભાગ 1 અગત્યના પર્યાયો જે છે ઉષ્માગતીય પર્યાયો, એમાંથી પહેલો પર્યાય પૂરો કર્યો. થિયરી 2 ભણ્યા પણ પર્યાય 1 જ પૂરો કર્યો છે. પ્રણાલી કોને કહેવાય અને પ્રણાલીના પ્રકારો. એમાં આ પ્રણાલી જે છે એ વ્યવહારમાં રચવી શક્ય નથી, એટલે થિયરીઓમાં નિરાળી પ્રણાલી ભણવાની નહીં આવે, ખુલ્લી પ્રણાલી અથવા બંધ પ્રણાલી ભણવાના આવશે. ઇન શોર્ટ, પ્રણાલી એટલે વિશ્વનો એક અતિ નાનો ભાગ છે, જેને આપણે અન્ય ચેપ્ટરોમાં પદાર્થો કહીએ છીએ. એટલે ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ, ઘન પ્રણાલી, પ્રવાહી પ્રણાલી, વાયુમય પ્રણાલી, આવા શબ્દો આ ચેપ્ટરની અંદર આવે એટલે સમજી લેવાનું પ્રણાલી એટલે પદાર્થ, અભ્યાસ કરવા માટે લીધેલો પદાર્થ અથવા તો તેનું મિશ્રણ. તો મિત્રો, આ વિડીયો લેક્ચર આપણે આટલે સુધી રાખીએ છીએ. બીજું પર્યાય જે છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ભણીશું. તમને જો મારો વિડીયો લેક્ચર ખરેખર સારો લાગ્યો હોય તો જરૂરથી સારી કમેન્ટ કરો. મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.